અને હવે વાત ખાસ સુરતની કરવી છે। સુરતમાં જળબંબાકારથી જનજીવન એ અસ્તવ્યસ્ત બની ગયું છે। ખૂબ પ્રભાવિત આ વરસાદી પાણી એ સુરતને કરી રહ્યું છે। વરાછા અને વેડ રોડ બાદ હવે રાંદેર પણ પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે। રાંદેર રોડ પર વરસાદી પાણીનો ભરાવો થવા માંડ્યો છે। શહેરી અને ગ્રામ્ય વિસ્તારોને જોડતો આ રસ્તો, આ માર્ગ એ પાણીને કારણે ખૂબ પ્રભાવિત બન્યો છે। સિટી બસ અને એસટી બસ સેવા ત્યાં અટકી પડી છે। ત્યાંથી અવરજવર એ હવે મુશ્કેલ બની ગઈ છે। વાહન વ્યવહાર ત્યાં ખોરવાઈ ચૂક્યો છે અને વરસાદી પાણીથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો ત્યાં આવી રહ્યો છે। એ ઘૂંટણસમા પાણીમાં આખો વિસ્તાર ગરકાવ જોવા મળી રહ્યો છે। ખાસ કરી જે રાંદેરનો માર્ગ છે, જે ગ્રામ્ય વિસ્તારોને શહેરી વિસ્તાર સાથે જોડી રહ્યો છે, એ માર્ગ પણ આ પાણીથી ખૂબ પ્રભાવિત છે અને એ માર્ગ ઉપર પણ અત્યારે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને ત્યાંથી જે એસટી બસ છે કે પછી અન્ય કોઈ વાહનો હોય, એ તમામ અત્યારે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। તેથી પસાર થવું ક્યાંક અશક્ય બની ગયું છે અને આ જ મુદ્દે જયેન્દ્ર અમારી સાથે ગ્રાઉન્ડ ઝીરોથી લાઈવ જોડાઈ ગયા છે। અત્યારે શું પરિસ્થિતિ છે જયેન્દ્ર? જી લેખમાં જે રીતે વાત કરવામાં સુરતમાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેને કારણે સમગ્ર સુરત શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે। જળબંબાકાર સ્થિતિની વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે, પરંતુ તમામ પરિસ્થિતિ પર તાગ મેળવવા માટે એસએમસી કમિશનર એમ નાગરાજન પણ આપણી સાથે ઉપસ્થિત છે। સર, હાલ કયા પ્રકારની સ્થિતિ સમગ્ર સુરત શહેરમાં આપ જોઈ રહ્યા છો? છેલ્લા 24 કલાકમાં જે વરસાદ પડ્યું છે એના લીધે પાણીનો ભરાવ લો લાઇંગ વિસ્તારમાં સવારથી શરૂઆત થઈ હતી અને એ સિવાય અત્યારે રોડમાં પણ પાણી વધારે આવી ગયું છે। પલસાણા અને ગ્રામ્ય વિસ્તારમાં જે વરસાદ પડી એની અંદર ખાડીમાં જે પાણીનું આવડત છે એ આવક છે એ વધી ગઈ છે। એના લીધે આપણું જે સ્ટોમ વોટરનું ડ્રેનેજનું જે નિકાલ છે એની ક્ષમતા થોડું ઘટ્યું છે અને 2 ખાડી જે છે, સીમાડા ખાડી અને મીઠી બેદવાડ ખાડી, એ બંનેમાં ડેન્જર લેવલથી ઉપર પાણી અત્યારે ચાલી રહ્યું છે પૂરે જોશમાં અને રોડ ઉપર પણ પાણી આવી ગયું છે। તો રોડનું પણ બંધ કરવામાં આવ્યું છે સલામતી માટે પોલીસ અને ફાયર વિભાગની સાથે રહીને। અને લો લાઇંગ વિસ્તારમાં જે પાણીનું ભરાવ થયું છે એનું નિકાલ માટે આપણને 2 કલાક તો લાગવાનું છે દરેક જગ્યામાં। એના માટે ડી-વોટરિંગ પંપ તમામ જગ્યાએ સવારથી કાર્યરત છે। એ સિવાય ટીમો પણ તૈનાત છે। 6800 જેટલા આપણા કર્મચારીઓ તમામ ઝોનમાં, તમામ સોસાયટીમાં, વાર્ડ વિસ્તારમાં કામગીરી વહેલા સવારથી કરી રહ્યા છે સતત રીતે અને એમાં સફાઈ કામદાર, બેલદાર, ટેકનિકલ સ્ટાફ એવા લોકો એકદમ ખડે પગે કામ કરી રહ્યા છે। અને અત્યારે આપણું પ્રશ્ન એ છે કે શોર્ટ ટાઈમમાં બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં આપણે જોઈએ તો 50 mm, 75 mm અને 2-3 ઝોનમાં 100 mm સુધીનું પણ વરસાદ જે પડ્યું એના લીધે પાણી સોસાયટી વિસ્તારમાં ઘૂસવાનું પણ બનાવો બન્યું છે અને લોકોને આપણે બોટ ઉપર રેસ્ક્યુ કરવાની પણ ખૂબ જરૂરત પડી હતી અને 8 જગ્યાએ રેસ્ક્યુ પણ કરવામાં આવેલી અને વરાછા વિસ્તારમાં એક આદર્શ છાત્રાલય છે એના બાળકોને પણ આપણે સુરક્ષિત જગ્યામાં ખસેડવાનું પણ કામગીરી કરી હતી। એટલે સવારથી રાહતની કામગીરી તો ચાલુ છે। પાણીનું નિકાલ માટેનું જે વ્યવસ્થા છે એ તંત્ર 100% કેપેસિટીમાં કામ કરી રહ્યું છે અને અત્યારે વરસાદનું થોડું રાહત મળે તો 2 કલાકની અંદર થોડું આપણે મેનેજ કરી શકાય એવી લેવલ ઉપર પાણીનું ભરાવનું ઓછું થશે। અને ખાસ કરીને પ્રશ્ન પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ થયું છે। આપણે સિટી બસ અને BRTS બંનેનું પણ પૂરેપૂરું સ્થગિત કરવામાં આવ્યું છે કારણ કે રોડમાં પાણી ભરાઈ ગયું છે એના લીધે તો લોકોને પરિવહનમાં પણ સેવાઓમાં પણ તકલીફ પડી રહી છે। તો આપણે લોકોને ખાસ વિનંતી કરીએ છીએ કે જરૂર જણાય તો જ, એકદમ ખાસ જરૂરી હોય તો જ ઘરથી બહાર નીકળવાનું, બાકી સલામતી સાથે પોતાના ફેમિલી સાથે ઘરે જ રહે એવું અમે ખાસ લોકોને અપીલ પણ કરી છે। અને હું આપણે કહું તો NDRF ટીમ અને SDRF ટીમ પણ તૈનાત કરવામાં આવેલી છે। જે મીઠી ખાડીના વિસ્તાર છે, બેટી કાલની છે, કમરુનગર છે, એ બધામાં આપણે NDRFની ટીમ કાર્યરત છે। હજી ટીમો માંડવીથી પણ આવી રહી છે। એટલે આપણી પાસે રાહત કામગીરી માટે જેટલું જોઈએ એટલું વ્યવસ્થા છે, પણ અત્યારે આપણે પેશન્સની જરૂર છે અને સ્વયં શિસ્તની જરૂર છે। એ આ તમામને હું ખાસ વિનંતી કરું છું। સાહેબ, સવારથી અત્યાર સુધી કેટલા લોકો ફસાયા હતા અને કેટલા લોકોનું જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? હું આ દરેક ઝોનમાં કામગીરી કરવામાં આવેલી છે। ખાસ કરીને લો લાઇંગ વિસ્તારમાં ઉધના, લિંબાયત એમાં આપણે વધારે લોકોને
ખસેડ્યા છે. દરેક ઝોનમાં 3 થી 5 શેલ્ટર આપણે નક્કી કરેલા છે. પણ વધારે ઉપયોગ ઉધના નિંબાઈ ઝોનમાં થયું છે. અન્ય જગ્યામાં તૈયારી તો રાખેલું છે અને ઓવરઓલ અમે 2500 જેટલા લોકોને પણ ખસેડવાનો તૈયારી રાખ્યું છે. ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા હોય, ગરીબ વર્ગના હોય અને ત્યાં પાણી ભરાવાની શક્યતા છે અને ઘણી જગ્યાએ પાણી આવી ગયું છે. એને બસની પણ અમે વ્યવસ્થા કરીને શિફ્ટિંગ કરવામાં આવી છે અને માઇકમાં અનાઉન્સમેન્ટ પણ કરીને આપણે શિફ્ટિંગમાં કર્યા છે. સર, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો છે અને ત્યાં ખાસ કરીને ફૂડ પેટર્ન પણ વ્યવસ્થા કરવામાં આવી છે ખરી? હા, જે લોકો શેલ્ટરમાં આપણે લઈ રહ્યા છે એમને રહેવા જમવાની વ્યવસ્થા સાથેનું આખું, જ્યાં સુધી વરસાદનું માહોલ પૂરું ના થાય ત્યાં સુધી તમામ વ્યવસ્થા એમને આપવામાં આવશે અને એમને સરસ સેવાઓ આપવામાં આવશે. હજી એક દિવસની રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે હવામાન વિભાગ દ્વારા. એટલે હજી એક દિવસ અતિથી અતિ ભારે વરસાદ પડી શકે તે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હાલ પણ વરસાદ વરસી રહ્યો છે. એક્શન પ્લાન કઈ રીતે તૈયાર કરવામાં આવે છે આસમસી દ્વારા? બિલકુલ, આવતા જે 24 કલાક છે આપને સૌના માટે ખૂબ અગત્યનું છે, કારણ કે ઉપલી વિસ્તારમાં પલસાણાથી આગળ જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ ખૂબ વરસાદ પડી રહ્યું છે. અમે જિલ્લા કલેક્ટર કચેરીના સંકલનમાં ઉકાઈ ડેમ અને અન્ય જે પાણીના સ્ટોરેજ વ્યવસ્થા છે અને વેરકમ કાસવે છે ત્યાં પાણીનું આવકને આપણે મોનિટરિંગ કરી રહ્યા છે અને જરૂર જણાય તો આપણે અલર્ટમાં રહીને રાહતની કામગીરી પણ હાથ ધરીશું. એટલે આપણે 24 કલાક સુધી વધારે ધ્યાન રાખવાની ખૂબ જરૂરી છે અને બહાર નીકળવાનું ટાળવું ખૂબ જરૂરી છે. બાળકો રમવા માટે પણ પાણીમાં જાય છે, એ પણ ઘણીવાર મુશ્કેલી ઊભું કરી શકે એમ છે, તો સાવચેતીના ભાગરૂપે એમને પણ ઘરમાં સાચવીને રાખવાની ખૂબ જરૂરી છે. સર, રાંદેરનું પાલનપુર વિસ્તાર છે, લિંબાયતનું ઓમનગર છે, ભટારનું જે છે રૂપાઈ નહેર છે, આ તમામ સ્થળે છે છેલ્લા ઘણા વર્ષોથી પાણી ભરાય છે. લોકો કહી રહ્યા છે ત્યાં પ્રી મોન્સૂનની કામગીરી નથી કરવામાં આવી. હું આપને કહી શકું છું કે પ્રી મોન્સૂન કામગીરી છે જે છેલ્લા 3-4 વર્ષમાં જે કામગીરીની પ્રમાણ હતું એના કરતાં 25 થી 30% વધારે પ્રમાણમાં કરવામાં આવ્યું હતું. પણ આ જે લો લાઇંગ વિસ્તાર છે એ આપણા માટે વારસામાં મળેલી એક જગ્યાઓ છે. એની અંદર સ્ટોર્મ લાઇનનું જે નવી સ્ટોર્મ લાઇન કરવાનું, એમને લેવલ સેટ કરવા માટે અને ડ્રેનેજનું જે લાઇન્સ છે એને પણ ઓગમેન્ટેશન કરવા માટે અને પમ્પિંગની વ્યવસ્થામાં પણ ખૂબ વધારો કરવા માટેનું આયોજન થઈ ગયું હતું અને અડધું કામ ચાલી પણ ગયું છે. એટલે ધીમે ધીમે આ વિસ્તારમાં જે ભરાવો થાય છે એને આપણે કાબૂમાં લઈ શકીએ એવી ક્ષમતા આપણી પાસે આવી જશે. બિલકુલ, કમિશનર એમ નાગરાજન આપણી સાથે જોડાયા હતા. તેઓએ જણાવ્યું કે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તમામ પરિસ્થિતિઓ તાગ મેળવવામાં આવી રહ્યો છે ધીરે ધીરે. તે ઉપરાંત જે વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય છે તેને પણ ધીરે ધીરે તેનું જે નિરાકરણ લાવવામાં આવશે. તે ઉપરાંત જો પરિસ્થિતિ વધુ વિકટ બને તો તેને લઈને વડોદરાથી એનડીઆરએફની ટીમ પણ બોલાવવામાં આવી છે, માંડવીની પણ એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી છે. તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા તમામ પ્રકારનો એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. જી.